એટલા ટાઈમથી આ લોકો ઇગ્નોર કરે છે. કેમ કરે છે એ બી મને ખબર છે. હું ટિકિટ લેતો નહીં એટલે. જય માતાજી મિત્રો, વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજનું સંમેલન રાખેલું હતું. ત્યાં વિક્રમ ઠાકોર શું બોલ્યા જુઓ આગળ પૂરો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ વધુમાં વધુ શેર કરો. ઠાકોર હો તો વધુમાં વધુ શેર કરો. જય માતાજી, જય ઠાકોર સમાજ. મારી તાકાત નહીં પણ આપ સૌની તાકાત છે. મને કાલે ઘણા બધા પ્રેસવાળા આવ્યા હતા તો બધા અલગ અલગ સવાલ પૂછતા હતા. અમુક એવા સવાલ પૂછતા હતા કે હું ઉશ્કેરાઈ ના જાઉં. અરે એ તો એનું કોણ છે યાર, વકીલ જેવું કામ છે અમનું. હા પણ બધું ઇન્ટરવ્યુ બધું પૂરું થયું પછી ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા. હું પહેલી વાર બોલતો હતો. આમ કેમેરા સામે તો પિક્ચરમાં એક્ટિંગ કરીએ, ભૂલે પડે, ના બોલવાનું બોલી જઈએ, પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય. પણ એટલા બધા આડાવડા સવાલ બોલ્યા એમણે પછી જયારે બધું સમાપન થયું ત્યારે બધા મળ્યા મને કે વિક્રમભાઈ ખરેખર તમે પહેલી વાર બોલો છો આવી રીતે ગુહાતન, એટલે કે અમે આટલું આડું બોલ્યા, આટલું બધું તમને ભરમાયા, તમને પણ તમે એ તમને નહીં દેખાતું. તમે ખાલી એક લવ સોંગ, અરે લવ સોંગ યાર, બધી ખોટી ખોટી વાતો ના કરશો, અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ, બરાબર? અમને પાડનારા પડી ગયા છે એટલું યાદ રાખજો. એટલે સરકારને મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘૂસી ગયા છે સરકારમાં, એવા લોકોને તમે સબક શીખવાડો, એને થોડી ટકોર કરો. કાઢવા તો કાઢી નાખું, હું એવું ના કહું, મારાથી ના કહેવાય, બિચારા એમનું જે બી હોય કાઢતા નહીં, પણ ટકોર કરજો. અને આગળ આવી કોઈ સારી ફિલ્મો આવતી હોય કોઈ પણ કલાકારની, હું છું એ તો જે બદલો સરકાર તો બરાબર છે, પણ આપણે કોઈ વિવાદની વાત નહીં કરી. તો બસ મારું તો એટલું જ કહેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો, નહીં તો આગળ જતા તમને પ્રોબ્લેમ થશે. ચોખ્ખી વસ્તુ છે. હા, એટલે જો અહીંયા કોઈ ધ્યાન ના આપી શકતો તો મોદી સાહેબને કોઈ તમે ધ્યાન આપજો ને થોડું કહેજો અહીંયા. હા મિત્રો, હા બીજી એક વસ્તુ વાત બરાબર, એટલે એ બધા એવડું હું જતો નથી. પહેલા જીવો તો એક બે વાર, પણ પછી મને ખબર પડી ગઈ કે ભાઈ મને તો બેહાય રાખ્યો છે, બધા જુઓ હતો હું જતો રહે તો બધું જતું રહેશે, એટલે બધાને એવોર્ડ આપી દીધા. પછી સમાપન કરી નાખ્યું. વાહ, જોરદાર કેવું પડે. પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં, પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ. સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષક પિક્ચર માટે. તો મને બહુ આશાઓ હતી કે ચાલો ભાઈ એ તો બધા ખરીદીને એવોર્ડ લેશે બધા, બરાબર, પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા, પણ આ તો સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે. બીજી ઘણી બધી પિક્ચરો હતી ને બધી ઘણી બધી સારી પિક્ચરો હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા. એ બધી વસ્તુ બરાબર છે, પણ આમાં અમુક કેટેગરી હોય કેવી, બેસ્ટ હીરો, બેસ્ટ સિંગર, બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર, બેસ્ટ એક્ટર, એક્ટર બોલી ગયા, હિરોઈન એક્ટર થયું, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ ફાઇટ, આવી ઘણી બધી કેટેગરી હોય નોમિનેશન જયારે આપણે પિક્ચર થતું કોઈ બીનું. તો તમે ગબ્બરભાઈ આવો, તમે પેલા આવો. વિક્રમ ઠાકોર વાઘ હતો, વાઘ છે અને વાઘ રહેવાનો. સાહેબ સાચું કહેજો, 3 દિવસથી સોશિયલ મીડિયા વિક્રમ ઠાકોર છે, બીજું કોઈ દેખાય છે? દેખાય કોઈ? બોલીવુડ વાળાને ફિલ્મ રિલીઝ કરવી હોય તો પેલા પૂછવું પડે કે ભાઈ વિક્રમ ઠાકોરની પિક્ચર તો નહીં આવતી? ઘણા બધા મારા પિક્ચરો આવ્યો, મા બાપના આશીર્વાદ થી લઈને પ્રેમ ભૂલી તારું કેમ કરી ભૂલે, રાજા તારા વિના ગમતો નથી, અવતાર ધરીને આવું છું, ખેડૂત એક રક્ષક, એની પણ મીડિયામાં મેં વાત કરી હતી, હમણાં ટૂંક સમયમાં રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી. રાતના 12 થી 3 ના શો પણ ચાલતા હતા. કલોલમાં આપણે થિયેટર છે મલ્ટીપ્લેક્સ, ત્યાં ઘણી બધી જગ્યાએ લાખો લોકો પિક્ચરને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર. પણ એ બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને?
પૈસા આપો ને એવોર્ડ લઈ લો, બરાબર? એટલે એ બધા એવોર્ડ હું જતો નથી. પહેલા જ્યો તો 1-2 વાર, પણ પછી મને ખબર પડી ગઈ કે ભાઈ મને તો બેહાય રાખ્યો બધા જોવો હતો હું જતો રહે બધું જતું રહેશે એટલે બધાને એવોર્ડ આપી દીધા. પછી સમાપન કરી નાખ્યું. વાહ, જોરદાર કેવું પડે. પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં. મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થઈ ગઈ, પ્રી જન્મની ભૂલાશે નહીં, આપણે પણ ખબર છે. તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટર ને બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા, એ વખતે મને મળ્યો હતો. ત્યાર પછી અત્યાર સુધી કશું મળ્યું નહીં. મોદી જતા રહે પણ સરકાર તો એ છે ને. હા, એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી. કદાચ એવું બન્યું છે કે ઠાકોર સમાજના આવરી લેવા માટે પણ એવું કર્યું હોય, એવું પણ બને. પણ જે પણ હોય, પણ એ વખતે સન્માન તો કર્યું હતું ને ભાઈ. જ્યારે લંડન થી મેસેજ છે, લંડન. હા વિક્રમભાઈ, તમે આવો લંડન, જે ખર્ચો થશે અમે ભોગવીશું. હા, લંડનમાં દરેક મિત્રો તમારું સન્માન કરવા માંગે છે એવું લંડનના બધા ચાહક મિત્રો કહે છે. ભલે આમ તો હેલો, મારી તાકાત નહીં પણ આપ સૌની તાકાત છે. મને કાલે ઘણા બધા પ્રેસવાળા આવ્યા હતા, તો બધા અલગ અલગ સવાલ પૂછતા હતા. અમુક એવા સવાલ પૂછતા હતા કે અમે ઉશ્કેરાઈ ના જાઉં. અરે એ તો એનું કોણ છે યાર, વકીલ જેવું કામ છે અમનું. હા, પણ બધું ઇન્ટરવ્યુ બધું પૂરું થયું પછી ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા. હું પહેલી વાર બોલતો હતો. આમ કેમેરા સામે તો પિક્ચરમાં એક્ટિંગ કરીએ, ભૂલે પડે, ના બોલવાનું બોલી જઈએ, પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય. પણ એટલા બધા આડાવડા સવાલ બોલ્યા એમણે પછી જયારે બધું સમાપન થયું ત્યારે બધા મળ્યા મને કે વિક્રમભાઈ ખરેખર તમે પહેલી વાર બોલો છો આવી રીતે ગુહાચન, એટલે કે અમે આટલું આડોઅવળું બોલ્યા, આટલું બધું તમને ભરમાયા, તમને પણ તમે